નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટાઈપના ક્વેશ્ચન જેમાં પ્રિપોઝિશન્સનો ઉપયોગ થશે તે જોઈશું. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો કે સ્કૂલની એક્ઝામની તૈયારી કરતા હો, આ ટાઈપના ક્વેશ્ચન્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ધ રિંગ વોઝ મેડ ડેશ ગોલ્ડ. અહીં 4 ઓપ્શન્સ આપેલા છે તમને: બાય, ફ્રોમ, ઇન અને ઓફ. અહીં આન્સર આવશે ઓફ. અહીં ઓફનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે ચાંદી, સોનું જેવી વસ્તુમાંથી જ્યારે ઘરેણાં બનાવવામાં આવે ત્યારે વસ્તુના મૂળ સ્વરૂપ એટલે કે ગોલ્ડ, તેને ઘટક વસ્તુ બદલાતી નથી, માત્ર તેનું સ્વરૂપ બદલાય છે. એટલે કે ઘરેણાં બન્યા બાદ ગોલ્ડને ઇઝીલી ઓળખી શકાય છે, તેથી અહીં આવશે ઓફ. ધ રિંગ વોઝ મેડ ઓફ ગોલ્ડ. ચીઝ ઇઝ મેડ ડેશ મિલ્ક. અહીં 4 ઓપ્શન આપેલા છે: બાય, ફ્રોમ, ઇન અને ઓફ. આન્સર આવશે ફ્રોમ. અહીં ફ્રોમનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે દૂધમાંથી જ્યારે ચીઝ બનાવવામાં આવે છે, પણ ચીઝ બન્યા પછી દૂધનું મૂળ સ્વરૂપ ઓળખી શકાતું નથી. આગલા ક્વેશ્ચનમાં આપણે જોયું તો ઘરેણાં બન્યા પછી ગોલ્ડને ઓળખી શકાતું હતું, તેથી આપણે ઓફનો ઉપયોગ કરેલો હતો. પરંતુ અહીં ચીઝ બન્યા પછી દૂધનું મૂળ સ્વરૂપ ઓળખી શકાતું નથી, તેથી અહીં ફ્રોમનો ઉપયોગ કરવામાં આવશે. તેથી આન્સર આવશે ચીઝ ઇઝ મેડ ફ્રોમ મિલ્ક. કુશ વોઝ બોર્ન ડેશ 2003. ઓપ્શન છે ઓન, ફ્રોમ, ઇન અને ઓફ. અહીં આન્સર આવશે ઇન. અહીં ઇનનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે આપણે વર્ષ એટલે કે 2003 વિશે વાત કરી રહ્યા છીએ. વર્ષ, મહિનો અથવા લાંબા સમય માટે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ, તેથી અહીં આન્સર આવશે ઇન. કુશ વોઝ બોર્ન ઇન 2003. કુશ વોઝ બોર્ન ડેશ એપ્રિલ 8. ઓન, ફ્રોમ, ઇન અને ઓફ. અહીં આન્સર આવશે ઓન. અહીં ઓનનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે અહીં સ્પેસિફિક તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે એપ્રિલ 8. જે દિવસે કશું બને છે એની સાથે હંમેશા ઓનનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી જો કોઈ સ્પેસિફિક તારીખ આપેલી હોય ત્યારે ઓનનો ઉપયોગ કરીશું. ઓનનો ઉપયોગ થાય છે કારણ કે સ્પષ્ટ તારીખ એટલે કે 8 એપ્રિલ આપેલી છે. કોઈ સ્પેસિફિક દિવસ હોય, દાખલા તરીકે મંડે, ટ્યુઝડે, તો પણ ઓનનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી અહીં આન્સર આવશે ઓન. કુશ વોઝ બોર્ન ઓન એપ્રિલ 8. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ ટેબલ ઇઝ મેડ ડેશ વુડ. બાય, ફ્રોમ, વિથ અને ઓફ. અહીં ઓફ આવશે કારણ કે જે વસ્તુમાંથી બનાવે છે એટલે કે ટેબલને બનાવવામાં આવે છે લાકડામાંથી, તો ટેબલ બન્યા પછી પણ લાકડાને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, એટલે કે લાકડાનું મૂળ સ્વરૂપ બદલાતું નથી, તેથી અહીં ઓફનો ઉપયોગ કરશું. ધ ટેબલ ઇઝ મેડ ઓફ વુડ. ધ જ્યુસ ઇઝ મેડ ડેશ મેંગો. બાય, ફ્રોમ, વિથ અથવા ઓફ. અહીં આન્સર આવશે ફ્રોમ. અહીં ફ્રોમનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે જ્યુસ બન્યા પછી જેમાંથી બન્યું છે તેનું મૂળ સ્વરૂપ એટલે કે મેંગોને જ્યુસ બન્યા પછી ઓળખી શકાતું નથી, તેનું મૂળ સ્વરૂપ જોઈ શકાતું નથી, તેથી અહીં આન્સર આવશે ફ્રોમ. ધ જ્યુસ ઇઝ મેડ ફ્રોમ mango. The statue was made
ડેશ માર્બલ. અહીં 4 ઓપ્શન છે, બાય, ફ્રોમ, વિથ અને ઓફ. અહીં આન્સર આવશે ઓફ. અહીં ઓફનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે મૂર્તિ બનાવવા માટે જે પદાર્થ એટલે કે અહીં માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું સ્વરૂપ બદલાતું નથી. મૂર્તિ બન્યા પછી પણ માર્બલને આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ, સ્પષ્ટ દેખાઈ આવે છે, તેથી અહીં આન્સર આવશે ઓફ. ધ સ્ટેચ્યુ વોઝ મેડ ઓફ માર્બલ. ધ કેક વોઝ મેડ ડેશ ફ્લોર એન્ડ એગ્સ. અહીં 4 ઓપ્શન છે, બાય, ફ્રોમ, વિથ અને ઓફ. અહીં આન્સર આવશે ફ્રોમ. અહીં ફ્રોમ એટલા માટે ઉપયોગ કરવામાં આવે છે કારણ કે લોટ અને ઈંડાના સ્વરૂપમાં ફેરફાર થઈ ગયો છે, એટલે કે કેક બન્યા પછી લોટ અને ઈંડાને ઓળખી શકાતા નથી, અથવા તો એ મૂળ ઘટક જે હતા કેક બનાવવા માટે તેને જોઈ શકાતા નથી, તેથી અહીં ફ્રોમનો ઉપયોગ કરીશું. ધ કેક વોઝ મેડ ફ્રોમ ફ્લોર એન્ડ એગ્સ. She is afraid dash dogs. અહીં બાય, ફ્રોમ, વિથ અને ઓફ ઓપ્શન આપેલા છે. અહીં આન્સર આવશે ઓફ. અફ્રેડ ઓફ એટલે કે કોઈ વસ્તુ કે પ્રાણીથી ડરવું. અહીં વાક્ય છે, સી ઇઝ અફ્રેડ ઓફ ડોગ્સ એટલે કે તેણી કૂતરાઓથી ડરે છે, તેથી અહીં આન્સર આવશે ઓફ. He is good dash mathematics. On, in, with અને at. અહીં આન્સર આવશે at. અહીં ગુડ એટનો અર્થ થાય છે કે વ્યક્તિ કોઈ કાર્ય અથવા વિષયમાં સારા છે. અહીં મેથેમેટિક્સ એ સબ્જેક્ટ છે એટલે કે વિષય છે, તેથી અહીં આપણે એટનો ઉપયોગ કરીશું. હી ઇઝ ગુડ એટ મેથેમેટિક્સ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. She apologized dash being late. અહીં 4 ઓપ્શન આપેલા છે, ટુ, ફોર, એટ અને ઓફ. અહીં આન્સર આવશે ફોર. એપોલોજાઇઝનો અર્થ થાય છે કે કોઈ વ્યક્તિ પોતાની ભૂલ માટે માફી માંગે છે. અહીં બીંગ લેટ એટલે કે મોડું થવા માટે તે માફી માંગી રહ્યા છે, તેથી અહીં આવશે ફોર.